Namaste, Shivsha. Welcome to the part 17 of Business Organization Management and Fundamentals of Management. Today we are going to learn about objectives of creating organization, importance of organization, advantages of organization, limitation and line and staff authority departmentalization. So let us start. આજે આપણે સમજવાના છીએ કે how the organization can be created or what is the objective of organization. કોઈ પણ સંસ્થા એક જ હેતુથી થાય છે જે છે બિઝનેસ યુનિટના ઓબ્જેક્ટિવ્સને એકોમ્પ્લિશ કરવા માટે. બિઝનેસ યુનિટનો ઓબ્જેક્ટિવ શું હોઈ શકે? તો આપણે કહી શકાય બિઝનેસ યુનિટના ઓબ્જેક્ટિવ્સ. જસ્ટ અ સેકન્ડ. યસ. બિઝનેસ યુનિટના ઓબ્જેક્ટિવ્સ હોઈ શકે પ્રોફિટ મેકિંગ, રેવન્યુ જનરેશન, વેલફેર, ડેવલપમેન્ટ, એક્સેટ્રા. વેલફેર, ડેવલપમેન્ટ, બધી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી શકાય. ધીઝ આર ઓલ ઓબ્જેક્ટિવ્સ ઓફ ક્રિએટિંગ ઓર્ગેનાઇઝેશન. જ્યારે પણ આપણે ઓર્ગેનાઇઝેશન બનાવતા હોય ત્યારે એનું કામ શું? આ બધા ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા. સેકન્ડ આપણે ઓબ્ઝર્વ કરી છીએ કે there should be division of labor, કામ ડિવાઇડ થતું હોવું જોઈએ, એન્ડ there should be a creation of work group, મતલબ કામનો એક ગ્રુપ હોવું જોઈએ જે કામ કરે છે, જે કામ એના માટે રાખવામાં આવે છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ધ થર્ડ ઓબ્જેક્ટિવ ઇઝ ડેલિગેશન ઓફ ઓથોરિટી. સત્તા ક્યાંક તો વેચવી પડશે ને, સત્તા એની બદલે કોઈ કામ કરતા વ્યક્તિઓ તો હોવા જોઈએ ને. એટલે એ કામ કરતા વ્યક્તિઓ માટે આપણે કહી શકાય કે સત્તાનું વિતરણ થવું જોઈએ. થર્ડ આપણે ઓબ્ઝર્વ ફોર્થ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there should be a coordination between work, કોર્ડિનેશન between all activities. જે પણ પ્રવૃત્તિઓ સંસ્થામાં થતી હોય બધી એક જેવી થાય, એક સાથે થાય, એક સાથે સંકુલિત થાય છે, જેના કારણે કોઈ પણ એક્ટિવિટી ડબલ ટાઈમ ન થાય અને કોઈ પણ એક્ટિવિટી બાકી ન રહી જાય છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there should be an objective of preventing disorganization. અવ્યવસ્થા બની શકે એટલું ટાળવાની ટ્રાય કરવામાં આવે. તો એ ઓબ્જેક્ટિવની સાથે સાથે આપણે કહી શકાય કે ડિસઓર્ગેનાઇઝેશન મતલબ જે સંસ્થા જે વ્યવસ્થા આપણે કરતા હોય એ વિખાય નહીં. સો ધીસ ઇઝ અબાઉટ, અને પ્લીઝ રિમેમ્બર આ બધા પોઈન્ટ્સમાં તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there is an importance of organizing. What is the importance of organizing? There should be a perfect authority relation. સત્તા અને સંબંધનો એક વ્યવસ્થિત રૂપે સંકલન થવું જોઈએ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જે બનતો હોય એ એક જ વસ્તુની સાથે સંકળાયેલો છે, પ્લાનિંગની સાથે. વોટ ઇઝ પ્લાનિંગ? પ્લાન ઓફ ફ્યુચર એક્ટિવિટીઝ. ઇમ્પોર્ટન્સ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં થર્ડ પોઈન્ટ આપણે સમજી શકાય કે વ્યવસ્થિત વહીવટી માળખું હોવું જોઈએ. there should be an active administrative structure. This active administrative structure provides an ease of doing work. કામ કરવાની સરળતા આવે છે. ફોર્થ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there is provision of supervision and control. દેખરેખ અને કંટ્રોલ માટે એક પ્રોવિઝન હોવું જોઈએ. there should be an outcome of toiling and experience. જે પણ અનુભવ બનતો હોય, જે પણ મહેનત થતું હોય તો એના આધારે ટોયલિંગ અને એક્સપિરિયન્સ બની શકે છે. ઇમ્પોર્ટન્સ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં સાતમો પોઈન્ટ આપણે કહી શકાય there should be creating departments. વિભાગ બનતા હોવા જોઈએ. એટ પોઈન્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ઇટ ઇઝ એલોકેશન ઓફ ઓથોરિટી. જે પણ આપણે કામ થતી હોય એનું વિતરણ થવું જોઈએ, જવાબદારી ડિવાઈડ થવી જોઈએ, રિસ્પોન્સિબિલિટીઝ ડિવાઈડ થવી જોઈએ. એન્ડ ફાઇનલ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન બીંગ. જે આપણે વારંવાર આખા યુનિટમાં જોતા આવ્યા છીએ કે કોઈ પણ એક્ટિવિટી આ કારણસર થાય છે, દેટ ઇઝ વાય હ્યુમન બીંગ ઇઝ સિટ. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઓર્ગેનાઇઝેશન? ફાયદો શું છે? તો આપણે આટલા પોઈન્ટ્સ આપણે લખી શકાય, અને આટલા પોઈન્ટ તમે લખો તો પણ ચાલશે. અને થોડું ડિસ્ક્રિપ્શન એકાદ બે સેન્ટેન્સમાં લખતા હોય that would also be fine. સો એડવાન્ટેજીસ ઓફ ઓર્ગેનાઇઝેશન આપણે ઓબ્ઝર્વ કરી છે there is એડમિનિસ્ટ્રેટિવ ઇઝીનેસ, વહીવટી સરળતા હોય છે. there is benefit of specialization, નિષ્ણાતાની સરળતા હોય છે. સોરી, નિષ્ણાતાનો ફાયદો હોય છે, કેમ કે જો હું કોઈ કામ કરવામાં એક્સપર્ટ હોય તો હું ઝડપથી કામ કરી શકું છું. ઝડપથી કામ કરવાના કારણે હું કોઈ પણ ટાસ્કનો ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ કરી શકું. એની સાથે સાથે આપણે ઓબ્ઝર્વ કરી શકાય ધ થર્ડ પોઈન્ટ ઇઝ કામ કરવાની સ્કિલ, ધેટ ઇઝ ઇન્ક્રીઝ ઇન વર્કિંગ સ્કિલ. વર્કિંગ સ્કિલના ઇન્ક્રીમેન્ટની સાથે આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે વર્ક ઇઝીલી થાય છે, વધુ યુટિલાઇઝેશન સોર્સસનું થાય છે. ધેર ઇઝ ઓલવેઝ અ મોટિવેશન ફોર ડેવલપમેન્ટ. વિકાસ થવાનો એક હંમેશા મોટિવેશન હોય છે. કોઈ પણ એમ્પ્લોયના રિસર્ચને ફાયદો જ મળે છે, ધેટ ઇઝ એન્કરેજમેન્ટ મળે છે ફોર એમ્પ્લોઈઝ રિસર્ચ. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય there is benefits of flexibility. ફ્લેક્સિબિલિટી એટલે સહેલાઈથી જે કામ સ્થિતિસ્થાપકતા જે થતી હોય એના આધારે થાય. there is always proper coordination, વ્યવસ્થિત સંકલન થાય. ટ્રેનિંગની પણ અરેન્જમેન્ટ સારી જ હોવી જોઈએ, અને એ પ્રોફિટ પણ વ્યવસ્થિત રૂપે
પોતાનો કોસ્ટ રિડ્યુસ કરીને કરતા હોવા જોઈએ. ધેટ ઇઝ ઇન્ક્રીઝિંગ પ્રોફિટ બાય ઇકોનોમાઇઝિંગ. હવે આપણે કહીએ કે સંસ્થાનો ફાયદા તો ઘણા છે, પણ સંસ્થાના ગેરફાયદા પણ એટલા જ છે. સો વોટ આર ધ લિમિટેશન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન? લિમિટેશન ઓફ ઓર્ગેનાઇઝેશનમાં આપણે ઓબ્ઝર્વ કરી શકાય દેર ઇઝ નો ક્લેરિટી ઇન વર્ક ડેલિગેશન. કોઈ પણ સ્પષ્ટતા વર્ક ડેલિગેશનમાં હોતી નથી. વધુ પડતી સેન્ટ્રલાઇઝેશન ઓથોરિટીનું થાય છે. મતલબ બધા માને કે એક જ વ્યક્તિ કામ કરે છે અને એક જ વ્યક્તિની આધિપત્ય ધેટ ઇઝ ઓથોરિટી ચાલતી હોય. ઓર્ગેનાઇઝેશનમાં ઘણીવાર એવું પણ બની શકે છે કે મોડર્નાઇઝેશન ના હોય, ધેટ ઇઝ ટ્રેડિશનલિઝમ ના આવે. હંમેશા એક જે રૂલ ઓફ ધ થંબ ચાલતી હોય એ ચલાવવાની કે રિજિડિટી રાખવાની વાત હોય છે. ફોર્થ પોઈન્ટ આપણે હોઈ કહી શકાય સિલેક્શન ઓફ ઇમ્પ્રોપર એડમિનિસ્ટ્રેટર. જો વહીવટ કરતા બરોબર રીતે ન કામ કરતા હોય તો પણ પસંદગી ખરાબ જ થાય છે. ફિફ્થ પોઈન્ટ આપણે કહી શકાય લેક ઓફ કોઓર્ડિનેશન. સંકલનનો અભાવ કહેવાય છે, જેના કારણે ઓર્ગેનાઇઝેશનનો સ્ટ્રક્ચર છિન્નભિન્ન થતો હોય. લેક ઓફ કોમ્બિનેશન. લેક ઓફ કોમ્બિનેશન એટલે જો બરોબર રીતે વ્યક્તિઓ કામ ન કરતા હોય તો પણ અસમાનતા બની રહે છે. એના પછીનો પોઈન્ટ આપણે કહી શકાય દેર ઇઝ ઓલવેઝ અ રિસ્પોન્સિબિલિટી. એક જવાબદારી હોય છે સત્તા વગર. ઓર્ગેનાઇઝેશનમાં સૌથી વધારે બર્ડન હોય છે વહીવટી કર્મચારી ધેટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ઉપર, જે હંમેશા ઓબ્જેક્ટિવને શું કરે છે, ઓબ્જેક્ટિવને અવોઇડ કરે છે અને પોતાની ડ્યુટીઝ લખતો નથી. દેર ઇઝ ઓલવેઝ અ રોંગ એલોકેશન ઓફ ડ્યુટીઝ. ઓર્ગેનાઇઝેશનમાં હજી એક લિમિટેશન કહેવાય છે કે કોઈ પણ સંસ્થાની અંદર ઘણી બધી પ્રોસિજર્સ હોય છે. દેર આર મેની પ્રોસિજર્સ ધેટ કેન બી અંડરટેકન. નેક્સ્ટ ટોપિક આપણે ડિસાઇડ કરીશું ધેટ ઇઝ લાઇન એન્ડ સ્ટાફ ઓથોરિટી ડિપાર્ટમેન્ટલાઇઝેશન. લાઇન એન્ડ સ્ટાફ ઓથોરિટી એટલે શું? જે એક જ લાઇનની અંદર ઓથોરિટી ડિવાઈડ થતી હોય એને તમે લાઇન ઓથોરિટી કહો છો. એક જ લાઇન. ધેટ ઇઝ સપોઝ આપણે એક ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઇન ધ ફોર્મ ઓફ પિરામિડ સમજી. તો એક પિરામિડને આપણે કહી શકાય 3 ડિફરન્ટ લેવલ્સ છે. તો 3 ડિફરન્ટ લેવલ્સમાં સપોઝ સ્ટ્રેટની અંદર જ્યારે પણ કામનું વિતરણ થતું હોય ફ્રોમ ટોપ લેવલ મેનેજમેન્ટ ટુ બોટમ લેવલ મેનેજમેન્ટ, તો એને આપણે લાઇન ઓથોરિટી કહીએ છીએ. સ્ટાફ ઓથોરિટી એટલે શું? જે પણ સ્ટાફ લાઇન ઓથોરિટીને પોતાના ફંક્શન્સ કરવામાં મદદરૂપ થતો હોય એને સ્ટાફ કહેવામાં આવે છે. રાઈટ? સો આ રીતે આપણે લાઇન અને સ્ટાફ ઓથોરિટી ડિસેન્ટ્રલાઇઝેશન ડિપાર્ટમેન્ટલાઇઝેશન કરતા હોઈએ. Once again, I want everyone of you to focus on one thing. In this particular video, I only focused on very few points. મને ખ્યાલ જ છે કે શોર્ટર વિડીયોઝ બનાવતો જો મોર નંબર ઓફ વિડીયોઝ વધતા જાય છે. ધ રીઝન ઇઝ કે તમારા મટીરિયલ અને નોટ્સ માટે હું આ શોર્ટર વર્ઝન પસંદ કરું છું. We have completed objectives, importance of organizing, advantages of organizing, limitation of organization, and introduction to line and staff authority departmentalization. I think this much would be sufficient for this part of video. Thank you very much. Have a nice day.